મામુ બનાવ્યો. હેલો, કોણ? હલો, મુસાભાઈ જુસફ બોલું છું. રોંગ નંબર લાગ્યો ભાઈ. હલો, હા, મુસાભાઈ જુસફ બોલું છું. જુસફ અરે કુલદીપ ગઢવી મોરબી થી બોલું છું ભાઈ. બીજો નંબર લાગી ગયો સાંભળો, તમારાથી. તમારો અવાજ નથી આવતો. મેં તમને કીધું તું ને કે મારા દીકરા માટે બકરીનું દૂધ તમે મોકલજો. અરે ભાઈ રોંગ નંબર. મારી વાતનો તમને અવાજ સંભળાતો તો તમે એમ કે તમે મુસાભાઈ બોલો છો. રોંગ નંબર. હા, જુસફભાઈ બોલું છું. રોંગ નંબર તો કીધું 4 વાર. મોક ફોન ન કરતા હવે તબડ. તમને ઓલા બકરીના દૂધનું કીધું તું ને. બકરીના દૂધ સાચું બેટા, પણ રોંગ નંબર છે. હલો, સાંભળો. હલો, બેટા નથી બોલો, જુસફ બોલું. પાનની દુકાને જે આવો છો ને તમે પાન ખાવાઈ બોલું છું. અરે પણ તું સાંભળ તો એમ નહીં, ખરો, તમે હું જરાક મુસાભાઈ નથી બોલતો. આ સાઈડમાં જઈને મોટેથી બોલો છો. મુસાભાઈ અવાજ નથી આવતો. અરે ઈ બકરીના દૂધની સાંભળો મુસાભાઈ, મારા દીકરાને છે ને એને પ્રોબ્લેમ છે તો એમાં છે ને બકરીના દૂધ માટે મેં તમને કીધું તું ને એ બોલું છું. તું મારી વાત સાંભળી, હું મુસાભાઈ નથી બોલતો, તારે રોંગ નંબર લાગ્યો બેટા. અરે બેટા નથી, હું જુસફભાઈ બોલું ભાઈ. પણ તે રોંગ નંબર લગાડ્યો ભાઈ. આ તમે નંબર આપ્યા હતા ને મુસાભાઈ, એ જ લગેડા. તમે પાન ખાવા આવ્યા હતા ને કેબીને ત્યારે. હું છેક મોરબી થી બોલું, તું ક્યાંથી બોલે? એટલે તમે મોરબી ગયા છો એમ કયો છો? ના, હું મોરબી નથી ગયો, હું મોરબી જ રહું છું. નહીં મુસાભાઈ, તું સમજ ને. હા, આ મુસાભાઈ કોને ફોન દઈ દીધો તો તમે? અરે મારી વાત સાંભળ, હું મુસાભાઈ નથી બોલતો, તું આ રોંગ નંબર લગાડે. તને કહું છું તો સમજતો નથી. એમ નહીં, ગમે એને તમે ફોન દઈ દો છો. એ કોણ ભાઈ હતા? એ વાત જ નહોતા કરતા. મેં તમને દૂધ માટે કીધું હતું તો એના માટે ફોન કરું છું. એક તો રૂપિયાવાળા ડબલામાંથી ફોન કરું, ઘડી ઘડી કપાઈ જાય. તો એટલે જ હું તને કહું છું કે તું રૂપિયા બગાડમાં એમ મોક માંદા છું. તમે કયો ત્યાં હું ગ્લાસ લઈને આવ્યું, લઈ જાઉં તમારી પાસેથી દૂધ. તું મોરબી ગ્લાસ લઈને આવે, કામ કર. તો મજાકની વાત ન કરો. અહીંયા મારા દીકરાને છે ને એમાં દૂધ ઈ પીવડાવવાનું છે બકરીનું. તો તારી વાત સાચી, તારા દીકરાને દૂધ બકરીનું દૂધ પીવડાવવાનું નહીં, પણ મારી વાત સાંભળ, મારી પાસે બકરું નથી ને કાંઈ નથી. હું તને દૂધ ક્યાંથી આપું બોલ? તો જો એવી વાત ન કરો મુસાભાઈ, તમને ખબર છે ને હું કોણ બોલું છું? જો મુસાભાઈ તમે બધા મજાક કરતા હો ને મારી રેવા દેજો. તમે પાન ખાવા આવો છો કેબીને જો તમે પછી. તો હવે હું પાન ખાવા આવું ને તો એક સલાકો દેજે બસ. પણ હું તને કહું છું ને કે તું છે ને મુક ભાઈ માથાકૂટ. યાર અવાજ નથી આવતો તમારો. ફરી વાર ફોન કર. હલો મુસાભાઈ. હલો. અરે યાર મુસાભાઈ નથી હોય, તને કેટલી વખત મારે સમજાવો યાર. તું તમે એમ કયો છો કે ગ્લાસ લઈને આવી જાય ને હવે તમે એમ કયો છો મુસાભાઈ નથી. પણ તું નો સમજ તો મારે શું કેવું તને? પછી એમ જ કહું કે તું ગ્લાસ લઈને આવી જાય એમ. આપો મારું શું કામ છે કે હાલ તું કે કરી દઉં. તો મુસાભાઈ આપણે દૂધની વાત થઈ હતી બકરીના. આ હશે કોણ છે બાજુમાં બધા? ક્યાંથી બોલો ભાઈ તમે? હે, જંકશન થી બોલું છું ભાઈ. આ તમે યાર તમે રોજ પાન ખાવા આવો કેબીને આપડીને પાછા એમ કયો ક્યાંથી બોલો? બીડી તમે મારી પીવો ને પાછા એમ. હું બીડી પીતો જ નથી ભાઈ કોઈ દી. તો પાન ના પૈસા લઉં, બીડી ના તો પૈસા નથી લીધા કોઈ દિવસ. તમે મુસાભાઈ બોલો છો? નથી બોલતો. તો કેટલી વાર થઈ હું તમે લપ કરો છો? તો ઈ તો તને કીધું ભાઈ કે રોંગ નંબર એમ, પણ તું સમજતો જ નથી. તો ના પાડ દેવાય ને ભાઈ કે આપણે મુસાભાઈ નથી બોલતો હું. યાર રેકોર્ડિંગ કરીને બતાવો. અમારી બાજુ 45 જણા બેઠા હે, હું એકલો થોડો. તો એમાં એમ નહીં મુસાભાઈ, તમે તમારા ભાઈબંધ જુસાની મજાક કરો છો તમે. અરે લે વરી હવે હે ને ઓલો નંબર આપ્યો છે ને એ ફરી વાર જોઈ લે ભાઈ. એમને 45 જણાને બેસાડીને તમે મારી મસ્તી કરો છો. વિનોદ બોલું છું રાજકોટથી 92.7 બિગ FM રેડિયોમાંથી. અને ગજ્જુભાઈએ તમારા નંબર આપ્યા હતા. આ બધા 45 જણાને કહી દો ગોપડું નથી થયું. અરે ખૂબ મોજ આવી ગઈ. આટલા પહેલી વાર દાદા. મામુ બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું. સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે. સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બિગ FM. વિનોદની સાથે બોલો. સુનો સુનાવ, લાઈફ બનાવો.